દાહોદ જિલ્લામાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. આડેધડ પાર્ક કરેલ વાહનોનો સપાટો બોલાવ્યો. દાહોદ શહેરમાં આજરોજ તારીખ 28/2/2024ના દિવસે ડીવાયએસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દાહોદ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે માણેક ચોક અને રેલવે સ્ટેશન રોડ ચાર થાંભલા સુધીના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં દાહોદ શહેરની જનતાને અડચણરૂપ થતા આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને ડિટેઇન કરીને વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યો હતો. દાહોદ ડીવાયએસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવનિયુક્ત પીએસઆઈ આર.કે. ગારગડિયા દ્વારા ટ્રાફિક નિયમનને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. દાહોદ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દાહોદની સ્માર્ટ જનતા ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેમાં ટુ વ્હીલર વાહન ચાલક હેલ્મેટ પહેરીને ડ્રાઇવિંગ કરે અને ફોર વ્હીલર વાહન ચાલક સીટ બેલ્ટ પહેરીને પોતાનું આત્મરક્ષણ કરે તો અકસ્માતનું પ્રમાણ ઓછું થાય તે આશ્રયથી આજે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી અને આડેધડ પાર્કિંગ કરેલા વાહનોના માલિકોને મેમા પણ આપવામાં આવ્યા હતા. થોડા દિવસો અગાઉ તારીખ 15 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી વખતે પણ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. અહેવાલ એસ.એમ. ભગોરા, લીમખેડા, દાહોદ. પીએસઆઈ આર.કે. ગાગડિયા જિલ્લા ટ્રાફિક તેમજ સિટી ટ્રાફિક ઇન્ચાર્જમાં ડીએસપી સાહેબ અમારી નિમણૂક કરે છે. હવે ખાસ કરીને અમારા ડીએસપી સાહેબ અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટનો આશય એ છે કે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો, હેલ્મેટ નથી પહેરતા તેવા વાહન ચાલકો, સીટ બેલ્ટ નથી દેવા માનતા એવા વાહન ચાલકોને દંડ કરવા કે જેથી કરીને એમનામાં ટ્રાફિકના પાલનો કરવાની ટેવ પડે અને અકસ્માતના બનાવ ના બને એ અંગે ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ છે. ડીએસપી સાહેબની સૂચના મુજબ ડ્રાઈવ રાખેલ છે અમે એમના માર્ગદર્શન હેઠળ કે જેથી કરી જનતાને પણ રોડ રસ્તા ઉપર જવા આવવામાં રાહદારીઓને કોઈ તકલીફ ના પડે અને જનતામાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે એવો ખાસ અમારો ઉદ્દેશ છે. ઓકે.